અમદાવાદમાં પોલીસની મોટી કાર્યવાહી 6 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો। લાખોના મુદ્દામાલ સાથે નશાનો સોદાગર પોલીસના સકંજામાં। અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર લગામ કસવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। સોમવારે ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક શખ્સને 6 કિલોગ્રામથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે, જેનાથી નશાનો કાળો કારોબાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 6 કિલો અને 62 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹60,620 અંદાજવામાં આવી છે। આ ઉપરાંત પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન, એક એક્ટિવા સ્કૂટર અને એક અન્ય ઓળખપત્રો પણ જપ્ત કર્યા છે। આમ પોલીસે કુલ ₹1,60,620નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના વેચાણના માળખામાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે।